कहाई ऋषपति सुनो हनुमाना काचुप साधे रहो बलवाना। હજી કેટલી વાર? ચલો જલ્દી લેટ થાય છે. બધા ગાડીમાં બી બેસી ગયા છે, વેઇટ કરે છે તમારો. રેડી? ઓકે લड्डू चलो 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 मम्मा रेडी થઈ ગઈ છે. हेलो गाइस, वेलकम बैक टू माय चैनल एंजॉय विद मोदी फैमिली. आज की शनिवार की सुबह है. जय श्री राम. और आज हमने डिसाइड किया है कि हम मॉर्निंग में डबोड़िया हनुमान जा रहे हैं. तो आज आपके शनिवार की सुबह को और भी मज़ेदार बनाते हैं. ओके लेट्स गो. तो અમે બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છે. અંબે માત કી જય, હનુમાન દાદા કી જય. लड्डू हम खाने મળવા જઈએ છીએ અમે હનુમાન દાદાને સુધાવે લડ્ડુ. તો ગાઈઝ અમે હનુમાન દાદાના મંદિરે જઈ રહ્યા છે ડભોડા, જે તમને ખબર જ છે. તો એના વિશે થોડુંક જણાવી દઉં. ગાંધીનગરથી જો તમે આવતા હોય તો લવારપુર વાળા રોડ થઈને અને અવાય છે. લગભગ ગાંધીનગરથી 20 કિલોમીટર થતું હશે. અને જો તમે અમદાવાદથી આવતા હોય તો લગભગ 40 કિલોમીટર થતું હશે. રોડ બહુ જ સરસ બની ગયો છે અત્યારે હાલ. એટલી કન્ડિશન સારી નહોતી પણ અત્યારે તો બહુ જ સરસ રોડ બની ગયા છે અહીંયા. આજે શનિવારનો દિવસ છે. દર્શન કરવા માટે ઘણી વિકલ્પ, કાર, રિક્ષા, ટુ વ્હીલર દર્શન કરવા જઈ રહ્યા છે. ટ્રાફિક બહુ છે. વાતાવરણ ઠંડુ છે પણ ટ્રાફિક ઘણો છે. આ ડબોડા મંદિર જતા એ જુગલદાસજીનો પ્રવેશ દ્વાર છે. ઓફિશિયલી મતલબ એન્ટ્રન્સ કહેવાય છે ડભોડિયા હનુમાનજીનું. જુગલદાસજી મહારાજ જે ખરા ને એમને છે ને કીધેલું હતું કે ડભોડાના જે આજુબાજુ વિસ્તાર ખરા ને એમાં કાતરા કે તીડ નહીં પડે એવું એમને આશીર્વાદ આપ્યા હતા. તો હજુ સુધી અહીંના ખેતરોમાં કાતરા કે તીડ પડતા નથી એવું એમનું અહીંનું સત માનવામાં આવે છે. ફૂલ ટ્રાફિક. અમે સ્ટક થઈ ગયા છે અહીંયા પાર્કિંગમાં. બહુ જ બધી ગાડીઓ છે, બહુ જ બધા વ્હીકલ્સ છે. पब्लिक फुल हौसला है मंदिर में. सो फाइनली हमको हमारा पार्किंग मिल चुका है. गाड़ी की तो लाइन सही है लेकिन हमको भी लाइन में चलना पड़ रहा है, इतना ज़्यादा ट्रैफिक है यहाँ पे. धीरे धीरे आगे बढ़ते हुए मेन पार्किंग काफ़ी अच्छी सुविधा दी हुई है. शेड वगैरह लगा हुआ है, साथ साथ में थोड़ा ओपन पार्किंग भी है. काफ़ी सारे लोगों ने तो बाहर खेत में भी गाड़ियाँ रख दी है. दादा को हार चढ़ाने के लिए मेरे पापा ने हार ले लिया है. तो गाइस एज पर माय एक्सपेक्टेशन मंदिर में कुछ ज़्यादा ही भीड़ है और हम ज़्यादा से ज़्यादा अच्छा ट्राई करेंगे कि आपके दर्शन अच्छे हो जाए. लेकिन भाविक भक्तों की भीड़ देख लेंगे. मंदिर में फैसिलिटीज काफी अच्छी बना दी है. बड़ा सा फैन लगा दिया है, बड़े बड़े कूलर्स भी रखे हुए हैं. हिमाया का तो मजा आ गया. कैसा लग रहा है हिमाया? थोड़े टाइम पहले तो बोल रही थी बहुत गर्मी लग रही है. हाँ देखो उसकी आंखें कैसी हो रही है. राउंड एंड राउंड zigzag, एक लाइन जा रही है एक लाइन आ रही है. ડભોડા મંદિરનો ઇતિહાસ આપણે સ્વયં એમના પૂજારીથી જ સાંભળીએ. जय सिया राम, જય શ્રી રામ, जय डभोड़िया हनुमान. જય ડભોડિયા હનુમાન. कहाई ऋषपति सुनो हनुमाना काचुप साधे रहो बलवाना. पवन करे बल पवन समाना बुद्धि विवेक विज्ञान निधारा. कवन सुकाट कठिन जग माही होई नाथ तुम अपार. राम काज लगी तव अवतार सुनत भय पर्वताकार.
કળિયુગમાં હનુમાનજી હાજરા હાજર છે અને એમાં પણ ડભોડિયા હનુમાનજી સ્વયંભૂ છે. અહીંયા પ્રગટ બિરાજમાન થાય છે. ડભોડામાં હનુમાનજી જે ઇતિહાસમાં જાણીએ તો લગભગ 1000 થી 1100 વર્ષ પહેલા અહીંયા સ્વયંભૂ પ્રગટ થયા હતા. જ્યારે રાજા રજવાડા હતા. પાટણમાં સિદ્ધરાજ જયસિંહનું રાજ્ય હતું. એ વખતે પાટણ ઉપર અલાઉદ્દીન ખિલજીએ ચડાઈ કરી અને દાદા એ પાટણના રાજા અહીંયા દેવગણ રજવાડી સ્ટેટમાં આશ્રય લીધો અને એ દરમિયાન આ ઘટના અહીંયા ઘટિત થઈ હતી. એ વખતે રાજાની ગાયો અહીંયા ચરવા આવતી. ગાય અહીંયા દૂધ ચરી જતી. ત્યાં ખોદકામ કરાવતા દાદાનો વિગ્રહ અહીંયા પ્રગટ થયો. ત્યારથી દાદા અહીંયા પૂજાય છે. દર્શનાર્થીઓ લાખોની સંખ્યામાં અહીંયા દર્શન કરે છે. શનિવારે, રવિવારે, મંગળવારે ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દાદાના દર્શન કરી પાવન થાય છે. દાદા અહીંયા સ્વયંભૂ બિરાજમાન છે અને દરેક ભક્તોની અરજી સાંભળે છે. એમના રોગ, શોક, દોષ બધા દૂર કરે છે. દાદાને સુખડી મલિદાનો પ્રસાદ ધરાવાય છે. દાદાની ભોજનશાળા છે અને અહીંયા વર્ષમાં 3 મહત્વના ઉત્સવ ઉજવાય છે. હનુમાન જયંતિ, ધનતેરસ, કાળી ચૌદસ અને જન્માષ્ટમી. અહીંયા મેળા ભરાય છે મોટા. એ વખતે 5 લાખ દર્શનાર્થીઓ દાદાના દર્શન કરી પાવન થાય છે. કળિયુગમાં એવા ડભોડિયા દાદા અહીંયા હાજરા હાજર છે અને દરેકની મનોકામના પૂરી કરે છે. જય સિયારામ. જય સિયારામ. પૂજારી મહારાજે કીધું કે અહીંયા સુખડી અને લડ્ડુનો પ્રસાદ હોય છે, તો હવે અમે સુખડીનો પ્રસાદ લેવા જઈ રહ્યા છે. સુખડી 3 પ્રકારની મળે છે, 30, 60 અને 100. ત્યાં પેમેન્ટ કર્યા પછી એક આ રસીદ આપે છે અને રસીદ લઈને તમારે બાજુની લાઈનમાં જવાનું છે. ત્યાંથી તમને સુખડી મળશે. જોઈ શકો છો કે ત્યાં અંદર કામ કોન્સ્ટન્ટ ચાલુ છે. સુખડીની થાળીઓ આવતી રહે છે અને શ્રદ્ધાળુઓ પ્રસાદ લઈ લઈને આગળ ફાઇનલી અમારો પ્રસાદ મળી ગયો છે. દાદાનો પ્રસાદ. જય ડભોડિયા હનુમાન દાદા. જય ડભોડિયા હનુમાન દાદા. અહીંયા ડભોડાની સુખડી ઘરે લઈ જવાય છે, તો અહીંયા નિઃશુલ્ક થેલીનું વિતરણ કરવામાં આવે છે કે જેથી તમે તમારા કપડા કે તમે કોઈ બી તમારા બેગ વગેરેમાં તમે લઈ જતા હો તો તમારે બગડે નહીં સામાન. કેમ કે આમાં ઘી અઢળક હોય છે સુખડીમાં. લિટરલી તમે નીચેના ફ્લોર વગેરે જોશો ને તો એમ બી તમને બધી જગ્યાએ ઘી જોવા મળે છે. અને સુખડી ખાધા પછી તમારા હાથમાં બી એટલું જ ઘી રહેશે. સુખડીનો પ્રસાદ ત્યાંથી લેવા પછી બધા અહીંયા ધરાવવા આવે છે અને ભાઈ અહીંયા પ્રસાદ થોડો ભેગો કરે છે અને બધાને વિતરણ કરતા. તો જો તમે પ્રસાદ ત્યાંથી ના લો તો અહીંયાથી બી તમે લઈ શકો છો. ये रामजी मंदिर और शनिदेव का मंदिर है. તો અહીંયા અન્ન ક્ષેત્ર પણ છે શ્રી ગરીબદાસ મહંતજીનું. તો અહીંયા છે ને 50 રૂપિયાની ટોકનથી જમાડે છે અને બહુ સરસ જમવાનું હોય છે અહીંનું. આજે તો અમે જમીને આવ્યા છીએ એટલે અમે પ્રસાદ લેવાના નથી, પણ જો તમે દૂરથી આવતા હોય તો પછી તમે અહીંયા આગળ પ્રસાદ પણ લઈ શકો છો. તો અહીંયા હાઈટેક મશીનરી ઉપયોગ કરવામાં આવે છે. રોટલી બી ઓટોમેટિક બને છે, બધે ફૂલીને તૈયાર. ખાવાનું બી વારંવાર બનતું જ જાય છે. ભાવિ ભક્તોને કોઈ બી વસ્તુની ખોટ ના સર્જાય એનું પૂરું ધ્યાન રાખવામાં આવે. તમે આ તપેલાના સાઈઝ જોઈને તમે અંદાજો લઈ શકશો કે અહીંયા દિવસના કેટલા ભક્તો પ્રસાદ લેતા હશે. મીઠાઈ બી તૈયાર છે, દાદાના લાડુ, બધું જ ચોખ્ખાઈનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. અને આ રીતે ટોકન લઈને જ્યારે ભક્તો અંદર આવે પછી લાઈનમાં પ્રસાદ ગ્રહણ કરે છે. આ પ્રસાદ બી જોઈ શકો છો બધા. 50 રૂપિયામાં શાંતિથી પેટ ભરીને જમી શકો છો.
બેસવાની વ્યવસ્થા બી બહુ ખૂબ જ સુંદર કરવામાં આવી છે. તો તમે ગમે ત્યારે અહીંયા આવો, શનિવારના દિવસે રવિવારના દિવસે તમને જમવાનું મળી રહેશે. તમને એક વિનંતી છે કે તમારાથી જમાય એટલું જ જમજો, એટલે કે તમે વેસ્ટ ના કરતા, કારણ કે ફૂડનો બીજો નાનો નાનો અન્નનો દાણો બી બીજાના કામમાં આવી શકે છે, એનું ધ્યાન રાખજો. જય શ્રી રામ. ક્લીનિંગ નું બી પૂરેપૂરું ધ્યાનમાં રાખવામાં આવે છે, પ્રોપર ચોખ્ખાઈની સાથે, અને પછી વાસણોને પ્રોપર એને સુકવવા માટે બી મૂકવામાં આવે છે. ખરેખર અદ્ભુત નજારો છે. અમે બહાર આવ્યા છે પણ સ્ટીલ ગાડીઓની તો લાઈન ચાલુ ને ચાલુ, જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી પાર્કિંગ. ડભોળિયા હનુમાન દાદા કી જય. તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ, કેમ કે ગરમી બહુ છે તો અમે બધા નીતરી ગયા છીએ. અમારી લડ્ડુ બેટરી ડાઉન થઈ ગઈ છે. કેવી થઈ ગઈ છે હિમાયા? પલળીને પોતા છે. હિમાયા કે છે હું પલળીને પોતા જેવી થઈ ગઈ છું. તમારા નવા શબ્દ શીખવા હોય તેની સાથે વાત કરવાની, નવા નવા શબ્દ શીખવા મળશે. તો તમે જો આ સાઈડ આવતા હોય તો એક વખત ડભોળિયા હનુમાન દાદાના દર્શન કરવા જરૂર આવજો. નહીં તો અહીંયા તમે સ્પેશિયલ પણ આવો, બહુ જ મજા આવશે. અને અહીંનો સુખડીનો પ્રસાદ લઈને જજો, બહુ જ સરસ સુખડીનો પ્રસાદ હોય છે. અને હનુમાન દાદાના દર્શન કરવા એક બહુ જ સરસ આજના દર્શન થયા છે. કેમ કે આવા દર્શન તો અમને અત્યાર સુધીમાં અમે જેટલી વખત એટલી વખતમાં સૌથી સરસ દર્શન અમને આજે થયા છે. તો અહીંયા જ વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમે નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જૂના હોવ તો ફરીથી એ બટન ના દબાવતા, તમને અમારા વિડીયો મળતા રહેશે. બાકી લાઈક શેર જરૂર કરજો. અને જય શ્રી રામ. જય શ્રી રામ. રાધે રાધે.